નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અરવલ્લી જિલ્લાના મેઘરજ બાર કાઉન્સિલ દ્વારા વકીલો અને તેમના પરિવારજનો પર થતા હુમલા અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વકીલો માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવામાં આવે તેવી માંગ સાથે મેઘરજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વકીલો અને તેમના પરિવાર પર થતા હુમલાઓના વિરોધમાં આવેદન અપાયું હતું। વકીલો અને તેમના પરિવાર પર હિંસક હુમલા થઈ રહ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં વકીલોની હત્યાઓ પણ થઈ છે। વકીલ અને તેનો પરિવાર કાયદાથી સુરક્ષિત ન હોય તો નિર્ભય થઈ સમાજની સુરક્ષા નહીં કરી શકે, માટે રાજ્ય સરકાર દ્વારા વકીલ માટે પ્રોટેક્શન એક્ટ લાવે તે જરૂરી હોય તે માટે મેઘરજ બાર એસોસિએશનના પ્રમુખ જેડી નીનામા તથા બાર એસોસિએશનના સભ્યો આર.એન. પટેલ, કલ્પેશભાઈ પટેલ સહિત સિનિયર જુનિયર વકીલો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી મેઘરજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આવેદનપત્રમાં લખેલ રજૂઆત ઉચ્ચ કક્ષાએ મોકલી વકીલોના હિતમાં કાયદો પસાર કરવામાં આવે તેવી બાર એસોસિએશનને માંગ કરી હતી। આશિષ વાળંદ, કલમ યુદ્ધ સમાચાર, અરવલ્લી। આજરોજ મેઘરજ બાર એસોસિએશનના તમામ એડવોકેટશ્રીઓ ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા અને એ બાબતે વકીલો ઉપર થતા હુમલાઓ અને ગુંડા તત્વો દ્વારા હિંસક હુમલાઓ થાય છે અને ઘણા એડવોકેટ મિત્રોએ જાનને બી ગુમાવેલી છે અને ઘણાને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવેલી છે। તેના રક્ષણ માટે ગુજરાત સરકારશ્રી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરી અને તેનો અમલ કરવા માટે અને આજ રોજ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવીએ છીએ અને તે સરકાર સુધી પહોંચે એવું અમે ઈચ્છીએ છીએ। આજરોજ મેઘરજ બાર એસોસિએશનના તમામ એડવોકેટ મિત્રો ભેગા થઈ અત્રે મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલા છે। સદર આવેદનપત્ર એ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આજે ભારત દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં વકીલો માટે કોઈ કાયદો સરકારે પ્રોટેક્શન માટેનું બનાવ્યું નથી, તો તાત્કાલિક અસરથી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કાયદો બનાવે એ માટે આ આવેદનપત્ર આપ્યું છે। આ આવેદનપત્ર એટલા માટે આપવું પડે છે કે વકીલો પબ્લિકના હિતનું કામ કરે છે, વકીલો પોતે પાર્ટી હોતા નથી, ન્યાય આપવાનું કામ કરે છે અને કેટલાક વિરોધ પક્ષના માણસો એવું સમજતા હોય કે વકીલને હાથે ખોટું કૃત્ય કરે, માર્યો, કેસમાંથી હટી જવાનું કૃત્ય કરે, તો ઘણા બધા વકીલોએ આ બાબતે પોતાના જાન ગુમાવેલી છે, ઘણા વકીલો ઈજા પહોંચાડેલી છે। ભૂતકાળમાં હું પણ પોતે આવા ભોગ બનેલો છું અને મેં પોતે ફરિયાદી બની અને મારો પોતાનો અત્યારે હાલ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર કેસ ચાલુ છે। મને પણ ઘણી બધી ઈજાઓ પહોંચાડેલી હતી, મને પણ કેસમાંથી હટી જવા માટે લુખ્ખા તત્વોએ કૃત્ય કરેલું, એટલે મારું આ કહેવું છે કે તાત્કાલિક અસરથી સરકાર અવનવા ઘણા કાયદા બનાવે છે, તો આ એક કાયદો આજે ભારત દેશ આઝાદ થયોથી મળીને અત્યાર સુધી કેમ નહીં, માટે તાત્કાલિક અસરથી ભારત સરકાર વિધાનસભામાં અને રાજ્યસભામાં કાયદો પસાર કરે તેવી અમારી માગ છે।